નમસ્કાર મિત્રો, વર્ષ 2026 ગુજરાતના ખેડૂતો માટે ઘણી નવી તકો લઈને આવ્યું છે। આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર આવેલી એવી ટોપ 10 નવી યોજનાઓ વિશે વાત કરીશું જે સાચા અર્થમાં ગુજરાતની ખેતીનું ચિત્ર બદલી શકે છે। તો ચાલો વિગતવાર સમજીએ નવું શું છે। સૌથી પહેલો સવાલ એ થાય કે 2026માં નવું શું છે। જુઓ, ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલને એક મોટું અપડેટ આપ્યું છે। આનો સીધો અર્થ એ છે કે હવે ખેડૂતો માટે ખેતીના આધુનિક સાધનો ખરીદવા અને આર્થિક મદદ મેળવવી વધુ સરળ બનશે। હવે તમે વધુ સબસિડી સાથે નવી ટેકનોલોજીનો લાભ લઈ શકશો। યોજનાઓનું વર્ગીકરણ। આ બધી યોજનાઓને સમજવા માટે આપણે તેને 5 મુખ્ય ભાગમાં વહેંચી છે। પોર્ટલનું નવું અપડેટ, આધુનિક ખેતીના સાધનો પર સહાય, પાક અને જમીનનું રક્ષણ, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી, અને છેલ્લે અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ। મુખ્ય ફોકસ। આ વર્ષની યોજનાઓમાં સરકારનું ફોકસ 3 બાબતો પર છે। 40% ભાર યાંત્રિકીકરણ એટલે કે મશીનરી પર છે, 30% પાક સંરક્ષણ પર અને બાકીના 30% પશુપાલન તથા ટકાઉ ખેતી પર છે। એટલે કે બધું જ એકદમ બેલેન્સમાં છે। ભાગ 1, આધુનિક સાધનો અને ટેકનોલોજી। સૌથી પહેલા વાત કરીએ એવા સાધનોની જે તમારી મહેનત ઘટાડશે અને ઉત્પાદન વધારશે। સરકાર નાના મોટા દરેક સાધન પર મદદ કરી રહી છે, પછી તે ટ્રેક્ટર હોય, થ્રેશર હોય કે પાકને માર્કેટ સુધી પહોંચાડવા માટેનું માલવાહક વાહન। પરંતુ આમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી યોજના છે કૃષિ ડ્રોન માટેની સહાય, જેમાં 5 લાખ રૂપિયા સુધીની મદદ મળી શકે છે। ડ્રોનથી દવાનો સચોટ છંટકાવ થાય છે, પાણીનો બગાડ અટકે છે અને સમયની પણ મોટી બચત થાય છે। આ ટેકનોલોજી આવનારા સમયમાં ખેતી કરવાની રીત જ બદલી નાખશે। ભાગ 2, પાક અને ખેતરની સુરક્ષા। સાધનો તો આવી ગયા, પણ ખેતરમાં ઉભેલા પાકને જંગલી પ્રાણીઓથી બચાવવો પણ એટલો જ જરૂરી છે। રોજ અને ભૂંડ જેવા પ્રાણીઓના ત્રાસથી બચવા માટે સરકાર 3 મોટી યોજનાઓ લાવી છે। ખેતર ફરતે તારની વાડ બનાવવી, સોલાર ઝટકા મશીન બેસાડવા અને પાક સંગ્રહ કરવા માટે ગોડાઉન એટલે કે ખેત તલાવડી કે ગોડાઉન બનાવવો। આ યોજનાઓમાં સરકાર લગભગ 50% જેટલો ખર્ચ પોતે ભોગવે છે, જે ખેડૂતો માટે મોટી રાહત છે। ભાગ 3, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી। હવે વાત કરીએ લાંબા ગાળાના ફાયદાની। આ કેટેગરીમાં 3 બાબતો મુખ્ય છે। ટપક સિંચાઈ, જેમાં 85% સુધીની માતબ્બર સબસિડી મળે છે। પાણી બચાવવું એ સરકારની અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા છે। પ્રાકૃતિક ખેતી, જે ખેડૂતો દેશી ગાય રાખીને પ્રાકૃતિક ખેતી કરે છે તેમને દર મહિને 900 રૂપિયા એટલે કે વર્ષે 10,800 રૂપિયાની સહાય સીધી તેમના ખાતામાં મળે છે। પશુ રાખવા માટેના શેડ, પશુઓની સારી દેખભાળ માટે છાપરા કે શેડ બનાવવા પણ સરકાર આર્થિક મદદ કરે છે। અરજી પ્રક્રિયા અને જરૂરી કાગળો। આ બધી યોજનાઓનો લાભ લેવા માટે તમારે કયા કાગળો તૈયાર રાખવા પડશે તો નોંધી લેજો। આધાર કાર્ડ, જમીનના 7 બાર અને 8 અના ઉતારા, બેંક પાસબુકની નકલ, IFSC કોડ સાથે અને એક ચાલુ મોબાઈલ નંબર જેના પર OTP આવશે। બસ આટલી તૈયારી હશે તો આઈ ખેડૂત પોર્ટલ પર તમારી અરજી ફટાફટ થઈ જશે। મિત્રો, 2026નું આ અપડેટ ખેડૂતોને આધુનિક બનાવવા અને આર્થિક રીતે મજબૂત કરવા માટે છે। તો હવે સવાલ એ છે કે તમારી ખેતીને એક ડગલું આગળ લઈ જવા માટે તમે આમાંથી કઈ યોજના પસંદ કરશો? કોમેન્ટમાં જરૂર જણાવજો। ખેતીને લગતી આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।